તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર. અત્યારે આપણે આવ્યા છીએ આપણી ગાયો લઈને આ બાજુ. તો જે બાજુ આવ્યા છીએ હું તમને બતાડું. તો જો આપણી બધી ગાયો આ બાજુ ચરી રહી છે અને રસ ખેતરમાં થોડો બેઠો છે ચરે એવો, એટલા માટે આરે બધા ખેતરમાં ચડી રહી છે અને બધી ગાયો કઈ બાજુ છે. તો જો બધી ગાયો આ બાજુ ચરી રહી છે થઈને બધા ચરે છે. સુખ શાંતિ છે, વાયરાની મોજ છે, એટલા માટે બધી ગાયો જો એટલે બધાથી ચરતી જવા દેવાની થાય છે આગળ. તો જઈશું આગળ પછી. તો કઈ બાજુ જઈએ છીએ એ બ્લોગમાં જાણવું હોય તો બને રહેજો. આપણા આગળ જઈ અને પછી ડાયરેક્ટ સીધા મળીએ આપણે, બરાબર? કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગની અંદર. અત્યારે આપણે આવ્યા છીએ આ બાજુ ફાર્મ હાઉસ બાજુ અને વરસાદના છોટા થોડા ચાલુ થઈ ગયા છે. આપણે જો બકરું લઈ લીધું છે ચા પીવા માટે. એને દોઈ અને ચા બા મૂકીએ છીએ અને જોઈ લો ગાયો તો બધી અત્યારે અહીંયા ચરી જ રહી છે. પાણી પી અને પાછી પડીને ખાઈશું. જો આ બાજુ ફળ બધું સારું છે, ફળ એવું હતું વળી 2 દાડા ઉંમર આવ્યા હતા. હા આજે આવી ગયા છીએ આ બાજુ. તો જુઓ બકરી લઈ લીધી છે. જઈએ ડાયરેક્ટ પેલી મકા, જેમ કે આપણે એ બાજુ ચા મૂકવાનું છે એટલે આપણે ડાયરેક્ટ ત્યાં કહીએ એ બાજુ ચા મેળશું. તો હું તમને બતાવીશ. અત્યારે જઈને મેળવાનો જ છે. તો બ્લોગનો મેળ આવશે તો લઈ લેશું, બરાબર? બાકી જો ગાયો એટલી મોજથી જઈ મોજ આવી જશે. વરસાદના છોટા થોડા આવશે, જો અંતારેલું છે, બરાબર? તો બ્લોગમાં બનાવી રહ્યો આપણે સીધા ડાયરેક્ટ આગળ જઈને. તો ફાઇનલી મિત્રો આપણે પેલી બાજુથી ચા પાણી કરીને આ બાજુ આવી જઈએ છીએ. જો આ બાજુ પાણીના ખાડા ભરેલા છે, એમાં બગલો ને એવું બધું ઉડી રહ્યું છે અને ગાયો પાણી પી અને પેલી મકા પાછી પડી છે. તો આ બાજુ એ બાજુ વ્લોગમાં તમને બતાવતા હોઉં હું અને શેડું પેલું હોય એ ચેક કરતા હોઉં, જેમ કે કોઈ ગાવડું જાય નહીં એ માટે, બરાબર? તો આપણે મને એકડીએ છીએ ફાઇનલી પેલી મકા. તો આપણી ગાય બધી એ બાજુ જ છે, બકરી છે આ બાજુ. આપણે પેલી મકા ચા પીધા હતા એ બાજુ જઈ હતી પણ પાછી કન્ટિન્યુ લઈને આ બાજુ આવતી રહી છે. જો ડ્રોનમાં બતાવું હું, ડ્રોન જો આટલી શેરડી છે, કમ્પ્લીટ જાય છે. સીટ સુધી જાય શેરડી છે આપણે પાસે. શેડું જોવા જવાનું છે ને એટલે સુધી બધી ગાય છૂટી ચરી રહી છે. નજારો જુઓ આ બાજુનો, બરોબર? વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, આગળ સપોર્ટ કરજો થોડો શેર કરીને તમારા મિત્રો હોય તો. જુઓ એના વાસડું પણ ચરી જશે અને આપણું જાય જો વાસરું ફર્સ્ટ નંબર વાસરું છે. આ વાસરું જેટલું તાજું કોઈ વાસરું છે નહીં આપણા જોડે, નહીં તો ટક્કર એ કંઈ છે નહીં. જો અહીંથી જેણું છે પણ તો એ થોડું દુબળું છે. જો બગલો જેવો બેઠો છે ધોપલા ઉપર. વરસાદ તો અત્યારે નથી આવતો, જેમ કે તડકો કાઢ્યો છે એટલા માટે. જો અમે બધી ગાયો ચર્યું છે અને આપણે જોવા આવ્યા હતા શેડું વાંખેલું જ છે. જો ફિટ છે ને તમે ગાયો એ બાજુ હેરી છે ને કમ્પ્લીટ જ છે, એટલે મને કોઈ હલાવા જેવું છે નહીં, ચિંતા જેવું છે નહીં. લગીરે કોઈ ગોડ હરી કરીએ ને તો પાછું ફિટ કરેલું ખુલી જાય, એટલા માટે આપણે એમને એમ પાછા જતા રહીએ જે બાજુ જવાનું છે એ બાજુ, બરાબર? તો બ્લોગમાં થોડો સપોર્ટ કરો તમે આપણા. જેમ કે વોચ ટાઈમ બાકી છે અત્યારે લગભગ 800 જેવો થયો છે, એટલે ફટ દઈને 4000 પૂરો કરવાનો છે આપણો. નકર જો 12 મહિના જતા રહ્યા તો આપણે એકથી સ્ટાર્ટ કરવું પડશે. પણ બાકી જો તમે સપોર્ટ કરી દો તો આપણે કોઈ ચિંતા જેવું છે નહીં, બરાબર? તો જલ્દીથી યાર જો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો તમારા આગળ બીજા મિત્રો હોય એમને પણ શેર કરી દો. એટલે આગળ શેર કરો છો એમાં આપણો વોચ ટાઈમ વધે, સબસ્ક્રાઈબ વધી જાય એટલે આપણે વિડીયો બનાવવાની ઓર પણ મજા આવી જાય, બરાબર? તો એટલું કરી દેજો મિત્રો, બરાબર?
ચમકો પછી આપણો વોચ ટાઈમ વધી જાય એટલે ચિંતા ના રહે, ચેનલ મોનિટાઈઝ થઈ જાય. બરાબર, તો ચલો મળીએ આગળના બ્લોગમાં. આગળ જઈને એટલે આગળના બ્લોગમાં નહીં, આગળ જઈને બતાવું આપણે બીજી બાજુ જઈએ. તો બનાવી રહ્યો કન્ટિન્યુ બ્લોગની અંદર. તો બસ ત્યાંથી ગાયો અમે ડાયરેક્ટ લઈને આપણે આવ્યા છીએ આ બાજુ. તો જો વાયરે ખેતરમાં અમે ચરી રહી છે, રોડે પાછી લાવ્યા છીએ. અને અમે કેટલા વાગ્યા સુધી ચારવાની છે ખબર છે? 3:30 વાગ્યા. પછી આપણા ગામમાં જતો ચરો આવે છે પછી એમાં ઉડતા જાઉં એટલે ફાઇનલી 4 વાગી જશે. પછી રિટર્ન કરશું ડાયરેક્ટ ઘર ભેગી. પછી કાલ સવારે કાલે જે બાદ જવાનું થાય છે, શું થાય છે એનું કોઈ ઠેકાણું છે નહીં. પણ જે બાદ જઈશું એ બાજુ આપણે બ્લોગ બનાવીશું. ફાઇનલી બ્લોગ તો કાંઈક બનાવશું જ, કન્ટેન્ટ આપતા રહીશું. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, એટલે તમારા સુધી બ્લોગ પહોંચી જાય પડતી. તો જો અત્યારે બધી ચરી રહી છે, તો અત્યારે ચરવા દઈએ એટલા બધા. આમાં પછી આગળ જઈને મળી તો બને રહેજો બ્લોગની અંદર. તો બસ અત્યારે અમારા ગામના ચરામાં ગાયો ચરી રહી છે. જો બધી લાઈન સર ચરે છે. અમે કરહોમી હેડે રાગે બરાબર. તો અમે હેડવા દેવાની છે. હવે બકરી લેવા આવ્યો છું હું. તો બધી ગાયો ચરી જશે અને બકરી રહી એને મોર ઉઠાઈ જવાની છે. જેમ કે ભાઈ ચીડી કૂતરો પટાઈ દે એટલા માટે. અને હંગેતરા જો ચેવડા થઈ ગયા છે, સુકાઈ ગયેલા હંગેતરા. હા, કોણના હા સુકાઈ ગયેલા. બધી ગાયો આવી રહી છે, ચીડી. તો ઘરે હેડ્યો હું રાગે અને આપણે પણ અમે ઘરે જ જઈએ છીએ. તો આટલા આપણો બ્લોગ કરીએ છીએ પૂરો. અને આપણા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો આપણી. અને આગળ સુધી મિત્રો સુધી શેર કરીને પહોંચાડજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોની જય માતાજી.